આપણે છેલ્લું ખાનું રહ્યું ને ત્યાં કણે અને ત્યાંથી અંદરથી કોથળા આપણે બહાર કાઢી અને ભરવાના ચાલુ કરી દીધા હે. નાક અને ફેફસા બહુ મજબૂત જોવે, ડમરી ગમે એટલી માઇલ પર હોય જાય ને તો કઈ થવું ન પડે. મારા ડ્રીમ પડશે એમાં ભાઈએ કીધું હતું કે મારું ખાતું કરંટ કરાવી નાખજો, પણ હવે એનું સેવિંગ એકાઉન્ટ પહેલી જબર માસ બટુક છે સપનું ભાંજી ગયું હોવાથી તે ખૂબ જ ઉદાસ છે. ડ્રીમ 11 ડ્રીમ ટીમ પાડવાનું સપનું હતું ને એ સપનું જ રહી ગયું. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. તો કેમ છો ડાયરો? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો આજ જો અત્યારમાં છે ને આપણે કાલે જે ગોડાઉનમાં માંડવીના કોથળા ભર્યા હતા ને એ કોથળા પાછા ટ્રેક્ટરમાં ભરવાના ચાલુ કર્યા છે. જેમ કે એ છે ને અમારે આજે ઘાણો ચાલુ કરી અને અમારું ઘરનું જે તેલ હતું ને બધું પૂરું થઈ ગયું છે. તો ઘાણો ચાલુ કરીને સિંગ પીલી અને ડબ્બા ભરવાના છે. તો અત્યારમાં જો અહીંયા ટ્રેક્ટર પાછું મારી દીધું છે આપણે છેલ્લું ખાનું રહ્યું ને ત્યાં કણે અને ત્યાંથી અંદરથી કોથળા આપણે બહાર કાઢી અને ભરવાના ચાલુ કરી દીધા છે. બહાર જો ટ્રેક્ટરમાં અમારે ભીખાલાલ અને રઘુભા બે કોથળા વ્યવસ્થિત ઊભા મૂકે છે. જેમ કે મોઢિયા બાંધ્યા વગરના કોથળા છે ને એટલે ઊભા મૂકવા પડે છે. અને અહીંયા જો અમારે ભાઉભાઈ અને માસ્તર સાહેબ બે કોથળા અંદરથી બટુકને એ લંબાવે ને એ ઉપર ચડાવે છે ટ્રેક્ટરમાં. અને જો અહીંથી અમારે ભીખાલાલને એ આગળ વ્યવસ્થિત રીતે ગોઠવે છે. અને અહીંયા અમારે બટુક સેટ. શું છે બટુક સેટ? આ એકની એક સિંગ રહી ને એ કેટલી વખત પ્રોસેસ થાય ત્યારે તેલ નીકળે ને એનો તમને અનુભવ જ નથી. આ સિંગ તેલ ખાવું હોય ને તો સહેલું નથી. કેમ કે પેલા સિંગ રહી ને એને વજન કરીને ઠલવવી પડે. એ ઠલવી હોય ને એને પાછી કોથળા ભરવાના, કોથળા ભરીને પાછું ટ્રેક્ટર ભરવાનું અને ત્યાંથી પાછું અહીંથી પાછું ટ્રેક્ટર ભરીને બહાર લઈ જઈને પાછું હેઠું ઠલવવાનું ઘાણામાં. હવે આવું છે, આ સિંગ તેલ મોંઘું પડે ભાઈ, પણ ઠીક હવે બધું ધંધો છે કરવું. જો હેઠ આપણે કોથળા ભર્યા હતા ને એ બધા જો અંદર પડ્યા છે, જોઈ લો. અને અહીંયા બટુક શેઠની મહેનત જોવો. આજે હું તો ઓલી 45 ડે હાર્ડ ચેલેન્જ રહી ને એનું પૂરેપૂરું વળતર મળે છે. અને આમાં શું છે કે નાક અને ફેફસા બહુ મજબૂત જોવે, ડમરી ગમે એટલી માઇલ પર હોય જાય ને તો કઈ થવું ન પડે. નકર તો અંદર શું છે કે કોરોના કેમ કફ જાય છે તો માઇલ પર ધૂળ જાય. ના ના આપડા જે સિંગ તેલ આવે ને એમાં હિમોગ્લોબિન અને પ્રોટીન બધું ભરપૂર આવે એટલે વાંધો નહીં. હાલો ભરવા માંડો, હાલો ગાય ગા. જો ટ્રેક્ટર ભરાઈ ગયું, હવે જાજુ બાકી નથી. બરોબર ને ભીખાભાઈ? જો ભીખાભાઈએ તો ફિલ્ટર ગોઠવી દીધું એટલે નાકમાં ડમરી ન જાય. તો હાલો હવે છે ને ઓલચી જઈને થોડીક ધાણાની સાફ સફાઈ કરી નાખીએ ને. અત્યારમાં છે ને જો વાદળા થયા છે થોડાક. નકર શું પ્લાન હતો આપણો કે આગળ જે ઓલા પતરા થાય છે ને બારણામાં એ કાઢીને ત્યાંથી માંડવી ફેરવી હતી ટ્રેક્ટર પાછું મારી અંદર ગોડાઉનમાં જવા દે. વાદળા ને એવું બધું થયું ને એટલે કીધું જો વરસાદ આવશે ને તો આ જે પતરા રહ્યા ને એ કાઢશું ને તો પછી પાછા ઢાંકવા પડશે. એ હાટું થઈને પછી કાંઈ ન કીધું. નકર પ્લાનિંગ એવો હતો કે છૂટો ઢગલો પડ્યો ને એ જ ફરી લેવો હતો, પણ વાદળા થયા ને એટલે એ પ્લાન બંધ ગયો છે. તો હાલો હવે ઘાણા સાફ સફાઈ કરી નાખવી, ટ્રેક્ટર આવી જાય પછી કરી ઘાણા ચાલુ. અત્યારે વાગ્યા છે 2:45 અને આજ સવારના આપણે જે ઘાણા ચાલુ કર્યા છે ને ઘરની માંડવી ફેરવામાં, તો અત્યાર સુધીમાં આપણે છે ને 2 ટ્રેક્ટર ઉપાડી દીધી છે જે કોથળા ભરીને હાલ આવતા ને એ રીતના. અને અત્યારે આ સીનું ટ્રેક્ટર આવ્યું છે ને એ ચાલુ છે. તો એમાં તે જો ગણખરા કોથળા ખૂટી ગયા અને હવે થોડાક કોથળા છે. અને જો અહીંયા અમારે ભીખાલાલ યેરુને મોટો કરે છે. હા યેરુ વાળી કેમ હાલે? ભીખાલાલ શું નામ છે કેમનું? હા એવું કંઈક આવે. ભીખાલાલ ગેમ રમે છે, ટીમ્બા ને એ બધા જો કોથળા ઠલવવામાં છે. અને હલર વિભાગમાં છે અમારે ઓગળા બાપા. ઓગળા બાપા અત્યારે શું કહેવાય ચા પાણી પીવા બે બહાર હાલે છે. મોટા કામે છે અમારે અશોક કાકા. અશોક કાકા અત્યારે બે જાય એવું છે નહીં.
એક તો બહાર ફૂલ ગરમી ખાણામાં બોઇલર ને એવું ચાલુ હોય ને એટલે એની ગરમી એટલી હોય એટલે ટકાઈ એવી પોઝિશન જ નથી ફૂલ ગરમી થાય છે. અને નાના ગાણે જો અમારે બટુક સેટ પૂરેપૂરી સુવિધા ફેસિલિટી સાથે જો એક પંખો અહીંયા એક ઉપર આપણે સીલિંગ ફેન ચાલુ છે એટલું ચાલુ છે ને ત્યારે અમારે બટુક સેટ અહીંયા કામ કરી શકે છે. બાકી ટકાઈ એવી પોઝિશન નથી. બટુક સેટ આ ખાંડો ગાય ઘા અમારે નાના ગાણાના અને આપણે શું કહેવાય હલરે દાણા ફોલવાના સ્પેશિયાલિસ્ટ છે. એટલે સ્પેશિયાલિસ્ટ હોય ને એને હાંસવવા જાજા આપણે ટૂંકમાં વીઆઈપી સર્વિસ આપવી પડે. અને વીઆઈપી સર્વિસ ભાઈ એમને નથી મળતી. બધું છે વીઆઈપી સર્વિસ મેળવવા માટે કામ એવું કરે છે વીઆઈપી સર્વિસ. અને એનથી વીઆઈપી સર્વિસ જો આમાં ભાઉભાઈ એને પ્રોવાઈડ કરે છે. આ બ્લુટૂથ સ્પીકર અહીંયા JBLનું ભાઉભાઈ સ્પેશિયલ બટુક સેટ માટે રાખ્યું છે. આમ જરીએ કામ કરતા કરતા શું કહેવાય બોર ન થાવ આપણે. બોર થાય તો આમાંથી મ્યુઝિક ચાલુ. આને બંધ કર્યું ને કોપીરાઇટ આવશે. ઘડીક બંધ થઈ જાય તો શું બંધ. એટલે બંધ કેમ નથી થતું? થઈ ગયું. એમાં શું થાય એ વાગતું હોય ને તો ક્યારેક મ્યુઝિક આવી ગયું હોય ને તો આપણે આમ કોપીરાઇટ આવે બધું સારું. અને આ જે ખોળ બને છે ને એ સીધું આપણે ઓલીકો થપ્પી મારી દેવી. એટલે અત્યારે તો શું છે ઘડીક અહીંયા ઊભા રાખી દેવી પછી મોઢિયા સિવાય જાય ને એટલે આ મૂલટીઓ નવી થપ્પી કરવાનું ચાલુ કર્યું છે. આ બધો ખોળ ફેરવવામાં એમાં મોડું થાય એવું હતું એટલે આજ પછી કાંઈ ફેરવું નથી. અને જોઈ લો બધા ઘણા એ મોજથી એની રીતે હાલ્યા કરે છે. બહાર અત્યારે ફૂલ ગરમી એટલે એની વાત જ આવે એવી છે. ખાલી ઘરે ફૂલ રાખીને આવ્યા ને તો એમ ગરમી છે. એ ગરમીમાં અહીંયા ટકવું ને એ તો બહુ હતું ભાઈ. આ તો અમારા ગ્રુપ છે ધન્યવાદ જેવો સિંગતેલ. હા તમે સિંગતેલ લઈને તમે આ બાય શેપ એ બધું જોવા આમ. હા હા વાહ બટુક છે વાહ વાહ બોડી બિલ્ડર હો ભાઈ ભાઈ. હાલી ગયું ભાઈ તમારું હાલી ગયું. તો આ નાના ગાણાના સ્પેશિયાલિસ્ટ અમારે બટુક સેટ. મોટા ગાણાના કાર્યક્રમ અમારે બેઠા છે. અને ફિલ્ટર વિભાગના સ્પેશિયાલિસ્ટ છે અમારે એવું ભાઈ. એ જો તેલ ભરે છે અહીંયા જો બે ગાણામાંથી તેલ આવે અને અહીંયા વજન થાય. જો કે આપણે ઘરનું હાલે છે એટલે વજન કરવાની કાંઈ જરૂરિયાત છે નહીં. એટલે સીધે આવે ને એ જો આપણે આ પંપ દો ને આ પંપ તેલ ઉપડી જાય. પેલું આ ફિલ્ટરમાં અને બીજું આ ફિલ્ટરમાં અને અહીંયા સીધું આપણે ડબ્બો ભરાઈ જાય કાંટામાં. તો જો વજન થઈ ગયો 0 થઈ ગયું. હવે વાલ ચાલુ કરી દેવાનો એટલે હવે સીધું 15 કિલો વજન એમાં ભરવાનો. ડબ્બાનો વજન આપણે અત્યારે માઇનસ કરી નાખ્યો હોય એટલે ટૂંકમાં સીધું 15 કિલો તેલ આવે. ડબ્બા સહિત વજન થાય એ 15 કિલો ને 900 ગ્રામ ડબ્બાનો વજન અને 15 કિલો તેલનો વજન એ રીતની ભરતી કરવી. અને જો અહીંયા આ મશીન રહ્યું ને એ ઉપર જે સીલ માર્યું ને ઢાંકણું એ લગાડવાનું છે તો ત્યાં ડબ્બાનું સીલિંગ થઈ જાય છે. તો આપણે આ ડ્રીલ મશીન આવે ને એ ટાઈપનું જ મશીન આવે એ રીતનું જો એમાં સીલ થઈ ગયું. અને પછી ડબ્બા અહીંયા રાખી દેવાના. તો જો આપણે આજે સવારના ડબ્બા કાઢ્યા ને એમાં બીજા તો ઓલી બાજુ ગોઠવ્યા એ તમને બતાવું. એ પછી ના એટલે આ નીકળ્યા અને બીજા જો અહીંયા થપ્પી મારી દીધી છે એટલે આ ડબ્બા નીકળ્યા આજના આ અને આવડા આ. અને અહીંયા જો અમારે મોટા ગાણાના કારીગર અત્યારે આરામમાં છે. ફૂલ ગરમી છે ને એટલે એવડા એ છે ને જ્યારે એને જરૂર પડે ને ત્યારે જ જાય નકર અહીંયા આરામમાં હોય. તો હાલો હવે ઘડીક છે ને એ બાજુ જાય ખોટું કરતી એને ઘડીક કંઈક મદદની જરૂર હોય ઘડીક મદદ કરવી કરવાનું. બાકી તો આપણે કેવું છે કે કાંઈ કામ ન હોય જ્યાં જરૂરિયાત પડે ત્યાં સ્પેર વ્હીલ તરીકે કામ આપવાનું. ફૂલ ટાઈમ કામ નહીં આપવાનું. ફૂલ ટાઈમ કામ નહીં જ્યાં સ્પેર વ્હીલની જરૂર પડે ને ત્યાં ખાલી કામ આપવાનું. ચાલો ઘડીક મોટા ગાણાની સારવાર કરવી કેમ કે અહીંયા જો આ ચોકીમાં તેલ બહુ જાજુ ભેગું થઈ ગયું હે. ડાયરો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30. આજે સવારના જે આપણે ગાણા ચાલુ કર્યા હતા ને એ અત્યારે બંધ કર્યા. આજે ઘરનું પીલવાનું હતું એટલે કાંઈ વજનથી એવું કાંઈ કરવાનું નહોતું તો એક જ દારૂ ચાલુ રાખ્યું હતું. વચ્ચે 2 વખત લાઇટને એવા ધક્કા માર્યા એ કારણોસર ઘડીક બંધ ગયો હતો. બાકી એક જ દારૂ સવારનું અત્યાર સુધી ખેંચી લીધું છે. અને બહાર જો આપણે ઓલા પણ છે ને માંડવી ખોલવાનું જે અલગ મૂકેલું હતું ને
ત્યાં તે અત્યારે હવે શું છે કે ચોમાસું આવ્યું આવે છે તો બિયારણની અત્યારે ફૂલ સિઝન છે એટલે એક જ દારૂ બાજુ હોવાનું બિયારણ ખોલવાનું ચાલુ છે તો ત્યાં તે અત્યારે જો હવે સહેલું ટ્રેક્ટર છે એટલે એ ખોલવાનું છે અને આજ સવારના જો આપણે કેટલા ડબ્બા નીકળ્યા ને એ તમને બતાવું તો આટલા ડબ્બા અહીંયા જો આ થપ્પી મારેલી રહીને એટલા ડબ્બા આવડા આ અને બીજા જો આ 2 લાઈનની થપ્પી અહીંયા આવું ભાઈ મારી છે તો એટલા ડબ્બા આજ સવારના આપણે નીકળ્યા છે ટોટલ લગભગ 85 જેવા થાય છે તો આજના ટોટલ 85 ડબ્બા જેવું તેલ આપણે નીકળ્યું છે જોકે એવરેજ તો અંદાજે એવું હતું કે 80 આમ તો 100 ડબ્બા સુધી ચૂકી જવું પણ વચ્ચે શું હતું કે લાઇટ વહી ગઈ અને એક વખત ઘરે બોઇલર હેરાન કર્યા એના લીધે આપણે એટલું કવર ન કરી ગયા નકર તો આજ પૂરું કરી જ દેવું હતું 100 ડબ્બાનું કેમ કે પાછું સવારમાં મોડું થઈ ગયું હતું થોડું 8:30 આજુબાજુ ચાલુ થયું હટ ચાલુ થઈ ગયું હોત ને તોય થોડોક ફેર પડે અને હવે જો બધા ઘાણા કોરા પાડી દીધા છે બે ઓલો ઘાણો કોરો પાડી દીધો અને બટુક શેઠે જો આ ઘાણો કોરો પાડી દીધો હે અને બટુક શેઠ છે ને આજે એક વાદો કર્યો હતો પણ બટુક શેઠનો એ વાદો ફેલ ગયો હે હમણાં કેવું છે કે તમારો ભાઈ આમ 2 દીથી નકરા પૈસા જ છાપે છે બહાર જો ઓલા આપણે માંડવી ખોલવાનું ઓલો જ મૂક્યું એમાં પૈસા સાચી નહીં અહીંયા જો આ ધાણો ચાલુ કર્યો ને તો એમાં તેલના ડબ્બાની થપ્પીમાં એના પૈસા છાપવાના એક માંડવી પડી એક કોથળા ભરેલા એમાં પૈસા છાપવાના અને ખોળના શું કહેવાય થપ્પો મારી દીધો એમાં પૈસા છાપવાના હે નકરા પૈસા જ સાચી છે અને આ બટુક શેઠે એક વચન આપ્યું હતું કે સવારમાં હે ને ડ્રીમની ટીમ પડવાની છે કે ખાતું મોટું કરાવવા જવાનું છે પણ અમારે બટુક શેઠ છે ને એ વાદો તૂટી ગયો બટુક શેઠ મૂળજામાં લડે છે કે હવે આપણું જે નાખેલું છે ને એ પાછું આવી છે તો બસ કેમ કે અમારે બટુક શેઠને છે ને એને એના કેપ્ટને દગો દીધો હે એક ઓલી શાયરી છે ને કે હમણાં ઓલા એક ભાઈ આયર છે એ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ એની બહુ સારી હાલે છે એનું નામ રવિ લગભગ રવિ છે રવિ આહિર નામ છે બહુ સારા એવા આમ સાહિત્ય અને એવું બધું કરે છે ભાઈ તો એની એક બટુક બહુ સારી એવી શાયરી છે ટૂંકમાં શેર શાયરી આ એવું એ ટાઈપનું કે જેને આપણે શું કહેવાય ધાર્યા હોય ને જોકર નીકળે ને એમ બટુકને આજનો કેપ્ટન જોકર નીકળ્યો ને બટુકને દગો જોય નકર આજે સવારમાં મારે બટુકને એકાઉન્ટ મોટું કરાવવાનું અને થાર લેવા જવાનું હતું પણ હવે ઠીક બધું હાલો મારો ભાઈ માંડી વાવી હવે હે ને આપણું જેની માથે બાજી માંડી હતી ને એ આપણું પૂનું જોકર નીકળ્યું ને એટલે પત્યું બધું લાઇટું બંધ કરી દે મારો ભાઈ તો હાલો ડાય તો જો હવે લાઇટું બાઇટું બંધ કરી દેવી અને ઘાણા બધા ઢાંકી દેવી જો ઓવર બોર બધું ઢાંકી દીધું હે બટુક આને ઓવર ઢાંકી દે લાવો બટુક શેઠનો ફોન ને હું લઈ લેવી આ ઓવર બોર બધું ઢાંકી દેવી અને આ છે ને ડાયરો રવિવાર છે એટલે ગણતરી તો એવી છે કે હાલીને જાવું માતાજીના મઠે હવે જોયું બધા ભેગા થાય પછી ખબર પડે કેમ કે હમણાંથી શું છે 2 દીથી જુવાનના બધા ભીમાં છે કામમાં કાલ જાણે આખો દી શું કહેવાય કોથળા ભીધા અને આજ આખો દી સવારના શું કહેવાય એકથી એ કોથળા હાર્યા અને ઘાણા આચ્યા ને શું બધું છે ને થોડાક બધા કેવી બધા હરમત મોજ અને જો આ બાજુ અમારે આવું ભાઈ બધા ફિલ્ટર ઢાંકવાની તૈયારી ચાલુ કરી દીધી છે ડબ્બા બધા ભરાઈ ગયા ભાવુભાઈ તમારે કેમ થાય એવું સ્કીમમાં એમ નહીં ગતું આવે એવું છે તો વાંધો નહીં ને કે અમારા ભાવુભાઈનો એક ફેમસ ડાયલોગ છે ઉલું લુલું 500 કા બટુક આ બટુક ભાવુભાઈનો ફેમસ ડાયલોગ કયો ઉલું લુલું 500 એટલે મુરાદ બટુક શેઠ ને એ ફિલિંગ આવવાની છે તો હાલો ડાયરો હજી જો દાણા ખોલવાનું ચાલુ છે બિયારણનું કામકાજ અમારે તો દાણાનું કામકાજ નથી જોયું તો રાજકોટ લઈને જોઈ અને કપડાને બદલાવીને ઘર બાજુ હવે એમાંય થોડુંક કામ બાકી છે એટલે એ પતે એટલે બધી દુકાનો તો બંધ કરી દીધી છે દીવાબત્તી થઈ ગયું છે તો હાલો હવે એને ભાગી જો દીવાબત્તીને એવું બધું થઈ ગયું છે તો રાજકોટ જોઈને તો ડાયરો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે ઘાણે હતા ત્યારે જે રીતે વાત થઈ હતી ને એમ જો આજ બધા વાળું પાણી કરી અને પછી ગયા હતા માતાજીના મઢે હાલીને અને જો માતાજીના મઢે દર્શન કર્યા અને હવે પાછા શું કહેવાય આઈપીએલની ફાઇનલ મેચ ચાલુ છે તો એ જોતા જોતા પાછા ઘર બાજુ તેજસ્વી હાલતા આજની ફાઇનલ જોતા છે ને ડાયરો એવું લાગે છે કે આ કેમ આઈપીએલની ફાઇનલ મેચ ને પ્રેક્ટિસ મેચ હોય એવું છે રનમાં તો કાંઈ થયું નથી
અને અમારે બટુક શેઠેનીને શું કહેવાય બધા ડ્રીમ 11 માં બધે સટા નાખ્યા હતા, પણ એ બધાને તો શું કહેવાય એને જે ઓલો શું કહેવાય એકા માટે બાજી માંડી હતી ને એ એકો જોકર નીકળ્યો છે. તો જોઈ તો અમારે બટુક શેઠ હવેથી આગળ નીકળી જાય. આજ હાવ બટુક શેઠ શું કહેવાય આમ જિંદગીની બાજી આવી જાવ ને બહુ હાલ્યા જાય છે. અને આ બધું ઉભા છે પાછળ અમારે ભાઉભાઈ ને ભીખાલાલ ને અંગ્રેજી બધા હાલ્યા આવે છે. આજ અમારા બટુક શેઠને પહેલી જવરનું સપનું ભાંજી ગયું છે. પહેલી જવરમાં આજ બટુક શેઠનું સપનું ભાંજી ગયું હોવાથી તે ખૂબ જ ઉદાસ છે. બટુક શેઠનો જે કેપ્ટન હતો, કેપ્ટન કે વાઇસ કેપ્ટન બટુક કેપ્ટન વાઇસ કેપ્ટન બે પહેલી ઓવરમાં એના કેપ્ટન ને વાઇસ કેપ્ટન બે ઉલ્લી ગયા ને, તો બટુક શેઠનું જે ડ્રીમ 11 માં ડ્રીમ ટીમ પાડવાનું સપનું હતું ને એ સપનું જ રહી ગયું ટૂંકમાં. આવતા વર્ષે નેક્સ્ટ ટાઈમ બટુક શેઠ નિરાશ થતા નહીં, આપણે આવતા વર્ષે પાછા લડી લઈશું. નકર તો અમારે ઘાણો આગતા ને તો બટુક શેઠે બાજુ હું ગયો ને એટલે એને મને શું કીધું, મને કે કાલ સવારમાં આપણે છે ખાતું મોટું કરાવવા જવાનું હોય બેંકનું. અને ભાઈ શું છે તો કે આપણે 2 કરોડ રૂપિયા હવામાં આવવાના છે. એટલે હું તો આમ એટલો ખુશ છું કે એની વાત જ જવા દો. કાં તો 15 મિનિટ થઈ કા ભાઉભાઈ આવ્યા એ કે બટુક શેઠની ટીમનો જે કેપ્ટન હતો એ આઉટ થઈ ગયો છે. એટલે પછી આપણે પાછા આપણા ધંધે ચડી ગયા. બોલું ને કે હું ડોક્યુમેન્ટ ભેગા કરતો બટુક તારી હાટું થઈને ભલા મને. બટુક શેઠને એટલું દુઃખ લાગ્યું છે ને કે મોજ મીંડા હાલવા હશે. બટુક શેઠ હાલ્યા કરે એ ઉપાધિ ન કરાય. અને ડાયરો છે ને એક બીજી વાત એ કે આજ છે ને આપણે આજ ને એમ તો ગઈકાલે રાજકોટ જે ગેમ ઝોનમાં ઘટના બની ને બાળકોની, તો એની માટે તે માતાજીને પ્રાર્થના કરી કે જે લોકો એમાં મૃત્યુ પામ્યા હોય એ લોકોને આત્માને માતાજી શાંતિ આપે, અને જે લોકો એમાં જે ઘાયલ થયા છે અને જે લોકો દાજા હોય જેવું થયું હોય તો એ લોકો જલ્દી સાજા થઈ જાય એ હાટું માતાજીને પ્રાર્થના કરી. અને જો હવે માતાજીના દર્શન કરી અને બધા હું એને કરતા અને મેચ જોતા પાછા ઘર બાજુ થઈ ગયા છે હાલતા. અને આજનો આ વ્લોગ રહ્યો અહીંયા કરી દેવું પૂરો. વ્લોગ ગમ્યો હોય તો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ નવા વ્લોગમાં.